વર્તમાન કાળમાં તમારા યુવાનો અને બહેનો અને યુવતીઓને કહું છું કે 3 દોષ તમને લાગુ પડે છે. નંબર 1, તમને અભાવ નડે છે. અભાવ એટલે સમજ્યા? તમારી પાસે 2G છે, એની પાસે 3G છે. એને શું કહેવાય? 3G નો અભાવ કહેવાય. હવે એ અભાવ થાય એટલે તમને શું થાય? પપ્પા આ વખતે તમારે મને 3G લઈને આપવું પડશે, 4G લઈને આપવું પડશે, 5G જે પણ અત્યારે તો 4G આવી ગયું ને 5G આવી ગયું. નોલેજ પૂરેપૂરું છે એનો મતલબ એ છે ધ્યાન અને 5G ક્યારે આવવાનું? તમને અભાવ મળે છે. જો જેને સ્ટ્રગલ નથી કરવી એના બધા નખરા છે. તમને અભાવ મળે છે. તમારે સ્ટ્રગલ કરે, તમારે તાકાત હોય તો તમારે મમ્મી પપ્પાને કહી દેજો, પપ્પા તમારા પૈસે મારે ફોન નથી લેવો, હું જ્યારે પણ લઈશ મારી કમાણીમાંથી લઈશ, આ તમારો આપેલો ફોન તમે સાપડે લે. આવી જાવ પાછો તાકાત હોય તો. આ તો એમ કે હું મમ્મી ફર્સ્ટ ક્લાસ લાવું તો તું મને શું આપ? બ્લેકમેલ કરો તમારા મમ્મી પપ્પાને. ઘણા તો એમ જ કહેતા હોય કે હું તો બરાબર લખીને આવી હતી પણ આ ટીચર જ બરાબર ચીટિંગ કરતા, ચીટિંગ કરે, ચીટર. આવાઓને હું એમ કહું ઈ ચેકિંગ કરે છે કે ચીટિંગ કરે છે પછી, પણ તું આખો દાડો ચેટિંગ કરતી હતી એટલે એક છોકરી એની બેનપણીને કીધું કે મારા પપ્પાએ તો કહી દીધું છે આ ફેર જો તું ફેલ થઈ છે ને તો હવે તારા લગ્ન જ કરાવી દઈશ. તો ઓલીએ પૂછ્યું કે તો હવે તું કેટલી તૈયારી થઈ? બસ ફેશિયલ બાકી છે, બાકી કોઈ નો સ્ટ્રગલ. પપ્પાએ કીધું ને હવે તારે વાત કરાવો, મૂકો બધી સ્ટ્રગલ પડતી. હિંમત તૈયાર. કીડી જોઈશ, કરોડિયો જોઈશ. શું કરે કરોડિયો? આપણે નાના હતા, તમને આપણે નહીં અમારી વાત કરું છું. તમે તો રામ જાણે કઈ પોએમ શીખ્યા હશો. તમારે ઇંગ્લિશમાં તો આવું કઈ આવે નહીં. અમારે તો કરતા ઝાડ કરોડિયો. એક કરોડિયો પોતાનું ઝાડું બનાવે. શું કહે ઇંગ્લિશમાં? કેવો મેન કહેવાય? સ્પાઈડર. સ્પાઈડર. આમ કરોડિયો ઝાડું બનાવે તો જરૂર નથી કે પેલા ધડાકેનું ઝાડું થઈ જાય. ના. અને એમાં તમારા જેવા સળી કરવા એટલે અડધું બનાવ્યું ને ધાર દઈને તોડી જાય. ઓલાને મારે બીજી વખત કરવાનું, પાછા તોડી આવો. તમને ખબર હતી કે અમુક ખૂણામાં મારો બેટો કર્યા જ કરે, તમે એને સળી કર્યા જ કરો, કર્યા જ કરો. છતાં પણ કરોડિયાની વિશેષતા જોજો કે કોઈ દિવસ તમારા ઉપર ડંખ નથી મારતો, તમારા પર એટેક નથી થતો. એ તમને જોતો નથી ને તમારો વિચાર નથી કરતો. એનું કામ એટલું તૂટી ગયું ફરીથી, તૂટી ગયું ફરીથી. અને એક દિવસ તમે થાકો છો, એ નથી થાકતો, એને હંમેશા વિજય થતો છો. એટલે એ જાણું બરાબર નથી. કીડી જોઈશ. તમે નવરા બેઠા હો ત્યારે બાજુમાંથી કીડી પસાર થાય, તમને સળી કરવાનું મન થાય. હું ઘણા જો મારા બેટા એવું ઓલી સીધી સીધી જાય છે, કોઈ તમને હેરાન નથી કરતી. તો આમ આંગળી નાખે, તો ઓલી આમ થાય, તો ઓલી બીજી આંગળી ખાય, તો ઓલી આમ થાય. પછી ઘણા તો એવા પાણી લઈને બેઠા હોય તો પાણી નાખે, હેરાન કર્યા કરે. છતાં કીડીની આ વિશેષતા છે એ તમારી સામે જુએ ખરી. તમને કહે શું કામ યાર નકામે ટાઈમ પાસ કરે? એક કીડી ને એક કરોડિયાની સામે તમે ધ્યાનથી જુઓ, તમને સંઘર્ષ, તમને સ્ટ્રગલ કરવાની મજા આવશે. જ્યારે તમે સંઘર્ષ કરતા થાકી જાવ ને ત્યારે બીજું કઈ નહીં કરો, ઘરે આવીને કીડીની સામે જુઓ. સડી નહીં કરવાની, બસ એટલે જુઓ. ઈ જગાય ડર્યા વગર, ગભરાયા વગર. તમે કોઈ ગમે તેટલી એને સડી કરે, હેરાન નથી કરે, એ પોતે પોતાના લક્ષ્ય સુધી પહોંચ્યા વગર